જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. તમારે 41માં મિનિટ બુકમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે હવારમાં થઈ ગયા હતા ત્યારે મંદિર બાજુ હાલતા, કારણ કે આપણે જે 12માનું પાસ ઓનલાઈન રિઝલ્ટ આવી ગયું છે, પણ હું હાથમાં નથી એવો કાગળિયો. પણ કાંઈ વાંધો નહીં, તમને વહેલા હેર પુગાડી દેવો. એની પહેલા જય શ્રી રામની કમેન્ટ કરી દેજો. પછી થઈ ગયા આપાગી ગયા દર્શન કરવા હાલતા, ટના વચ્ચે નજારો તો જો આવે એ ઘટે જ નહીં એવો. પછી પૂગી ગયા પુતળા દાદાના મંદિરે દર્શન કરવા, તમે પણ કરી લો દર્શન. પછી પૂગી ગયા આપાગીના મંદિરે, પણ ત્યાં ફોન અલાઉડ નથી એટલે તમને દર્શન નહીં કરાવી ગયો. પણ કાંઈ વાંધો નહીં, હું તમને ધજાના દર્શન કરી લ્યો તોય બેડો પાર થઈ જાય. પછી કુંડમાં બહરા સેટી નાવા. I'd suggest imagining soft finger picking on a sun-soaked guitar. પછી કરી લીધા પાડા પીના દર્શન ને પછી થઈ ગયા ઘર બાજુ હાલતા. હવે થઈ ગયા ઘર બાજુ હાલતા ને મિની બ્લોગ નો એન્ડ કરવાનો. જો બ્લોગ ગમ્યો હોય તો બધાથી પહેલા જય શ્રી રામની કમેન્ટ કરી દેજો. પછી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. મોટો બ્લોગ દીપ દેશે યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો, જલ્દી જોતા આવજો. જય શ્રી રામ.